નમસ્કાર મિત્રો, હું સચિન કડિયા વાત મહત્વનીમાં આજે લઈને આવ્યો છું. આણંદ અને વડોદરાને લઈને જોડતો જે બ્રિજ છે, ગંભીરા બ્રિજ, તે આજે વહેલી સવારે તૂટી પડ્યો અને તૂટ્યા બાદ જે બ્રિજ ઉપરના વાહનો હતા તે નદીમાં ખાબક્યા અને એક લોકોના રેસ્ક્યુ કરાયા તો ઘણી જાનહાનિ થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. એક વાત તો હવે માનવી નિશ્ચિત રહી કે આપણે ત્યાં ઘટનાઓ બને છે અને એ ઘટનાઓ દુર્ઘટનાઓને આપણે કુદરતી કહીએ છીએ, પરંતુ અનેક એવી ઘટનાઓ છે જેને કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત ઘટનાઓ કહી શકાય. એમાંની પણ આ એક છે. કારણ કે આ બ્રિજની અગાઉ મીડિયા દ્વારા અહેવાલો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ બ્રિજ જે છે તે સમારકામ બ્રિજનું જરૂરી હતું અને આ બ્રિજને લઈને બીજા બ્રિજ નવો બનાવવાની પણ મંજૂરી આપી દીધી હતી. તો શા માટે આ બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર થવા દેવામાં આવતા હતા? શા માટે નવા બ્રિજનું કામ ઝડપથી ના કરવામાં આવ્યું? સરકારના મંત્રીઓ અનેક વાતો કરી રહ્યા છે કે આ બ્રિજનું સમારકામ થતું હતું, આ બ્રિજની જે છે તે ગુણવત્તા ચકાસવામાં આવતી હતી, પરંતુ એક દુર્ઘટના બની છે. ભાઈ, આ ચકાસણી થતી હતી, આનું જે છે તે વારંવાર રિપેરિંગ કામ થતું હતું, તો પછી દુર્ઘટના કઈ રીતે બની? આ રોડ ઉપરથી, આ બ્રિજ ઉપરથી અસંખ્ય વાહનો દરરોજ, લોકો રોજગારી કરતા યુવાનો અને અનેક લોકો અહીંથી હજારોની સંખ્યામાંથી પસાર થતા હતા અને આ જે બ્રિજ છે તેની ગુણવત્તા સામે સવાલો ઉભા થતા હતા. તો એક્શન શા માટે ના લેવાયો? આ એક મોટો પ્રશ્ન છે. બીજી તરફ વાત કરીએ તો આ બ્રિજની વાત જે થઈ ગઈ તે ઘટના થઈ ગઈ, પરંતુ હજી પણ ગુજરાતમાં અને ખાસ ગાંધીનગર, અમદાવાદની આસપાસ અનેક એવા બ્રિજ છે જેની સ્થિતિ ખરાબ છે. વાત કરવામાં આવે તો ગાંધીનગરથી ચિરોડાને જોડતો બ્રિજ છે, તેમાં પણ ઘણા ખાડા પડી ગયા છે. હવે એ ખાડા પડી ગયા હોય ને એમાં વરસાદ પડે એટલે વરસાદી પાણીમાં ખાબોચિયા ભરાય. એ ભરાય એટલે અંદરનું જે સ્ટ્રક્ચર છે, અંદરનું જે છે લોખંડ છે, અંદરનો જે સિમેન્ટ કોન્ક્રીટનો માલ છે, તે કાટ ખાય અને તે જર્જરિત થાય અને ભારે વાહનો પસાર થાય એટલે બ્રિજની ગુણવત્તા સામે સવાલો ઉભા થાય. દહેગામથી નરોડા જતા રાયપુર કેનાલ ઉપર આવેલો જે બ્રિજ છે એ બ્રિજ પણ ખખડધજ હાલતમાં છે. આ બ્રિજ ઉપર તો જે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે અહીંથી ભારે વાહનો પસાર થવા દેવા નહીં, તેમ છતાં ભારે વાહનો પસાર થાય છે. 1.5 થી 2 વર્ષનો સમયગાળો થયો તેમ છતાં આ બ્રિજનું સમારકામ કરવામાં આવતું નથી. એટલે તંત્રની ભયંકર બેદરકારી કહી શકાય. કારણ કે આ સમસ્યા આજકાલની નહીં પરંતુ દરેક જગ્યાએ જોવા મળે છે અને જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે સહાનુભૂતિના બે શબ્દો, ખૂબ જ દુઃખદ ઘટના, સમારકામ કરીશું, વ્યવસ્થાઓ કરીશું, બચાવ કામગીરી હાથ ધરીશું અને આગળ આવું નહીં થાય તેની તકેદારી અને તપાસના પગલા ભરીશું. બસ આના આ જ શબ્દો સાંભળવા મળે છે. એ રીતે જોવા જઈએ તો આ માનવ સર્જિત જ દુર્ઘટના હતી. સરકારી તંત્રની આ બેદરકારી લોકોના જીવ લઈ રહી છે અને લોકો હવે બહાર નીકળી રહ્યા છે, પરંતુ બહાર ઘણી એવી જગ્યાઓ છે, ઘણા એવા બ્રિજ છે, ઘણી એવી જર્જરિત દિવાલો છે, ઘણી એવી જર્જરિત જે ઇમારતો છે તે ખાસ જે છે તે જોખમકારક છે. તેમ છતાં સરકાર જાગતી નથી, સરકારી તંત્ર જાગતું નથી, પરંતુ લોકોએ જાગૃત થવાની જરૂર છે. કારણ કે હવે બહુ થયું. નમસ્કાર.